વાગ્યા છે 3:30, 12 તારીખ રવિવાર. ચાર્જિંગ ફૂલ થઈ ગયું ફોનમાં, પણ અહીંયા અમારા ઘરે ટાઈમે બતાવ્યો છે, પણ બતાવું તમને. ગુડ મોર્નિંગ. અમારો વ્લોગ આજે અહીંયાથી શરૂઆત થાય છે, સ્ટાર્ટિંગ. બરોબર. અમારા ઘડિયાળ આજે ચા પીતી નથી. આ ચા પીવે છે એટલે જ મેં તમને મોબાઈલમાં બતાવ્યું, પણ 3:30 વાગે વાતાવરણ આવું છે. અને બીજી વસ્તુ, અમારું જમવાનું હજી હવે બન્યું છે. તો વિચાર કરો કે અમે કેટલું વહેલું જમીએ છીએ, રાત્રે 3:30 વાગે. બરાબર. સલાડ છે, બહુ ઓછું ખાઈએ છીએ, પણ આજે મને ઈચ્છા હતી તો બે બનાવ્યું. પણ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ તો ખાધું છે બીજી બધી આઈટમ્સમાં અલગ અલગ, પણ શાક બનાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે અત્યાર સુધીની લાઈફમાં, અમારા 15 વર્ષમાં. બરાબર ને? તો સલાડ છે, બીન્સ પ્લસ પોટેટોસ, બટાકા. તો શાક છે, આજુ ટેસ્ટ કરીએ, ખાઈએ અને પછી બતાવીએ. આજે કંઈક પ્લાન છે. પ્લાન એવો છે કે આજે તમને બતાવવાનું છે ભારતની અંદર માત્ર 2 જ મંદિર. જે એક મંદિર અમે રહીએ ત્યાં, બીજું મંદિર આવ્યું તમિલનાડુમાં. ટોટલ હિસ્ટ્રી સાથે તમને બતાવીએ છીએ. ઓલરેડી અમારો એક વિડીયો આવી ગયો છે પહેલાનો, પણ ફરીથી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ સાથે. ઘણો ટાઈમ થયો, 2 વર્ષ અમે બ્લોગિંગનું સ્ટાર્ટિંગ કર્યું, ત્યારનો વિડીયો જ છે. પણ અમને એવું થયું કે એ વિડીયો જૂનો થઈ ગયો, તો ઇમ્પ્રુવમેન્ટ કરીને અમે નવો થોડુંક સિનેમેટિક શૂટ થોડુંક અલગ રીતે બતાવીએ. બરોબર. ઘણા બધા મેમ્બર જોડાયા. જે તે ટાઈમે અમે ચાલુ કર્યું ત્યારે અમારા ફોલોઅર્સ એટલા બધા, સબસ્ક્રાઈબર એટલા બધા નહોતા. અત્યારે અમારી 15,000ની મેમ્બર, પેલા ફેમિલી મેમ્બર થઈ ગયા છે. તો એ પ્રમાણે અમે ફરીથી એ જ વિડીયો, જગ્યા, બધું તમને ફરીથી બતાવીએ. માત્ર આખા ભારતમાં 2 જ મંદિર. તો એની હિસ્ટ્રી શું છે એ બધું તમને અમે જણાવીશું ત્યાં જઈને. હજી નહીં ધોઈને ફ્રેશ થઈને પછી જઈએ. કેમ કે આજે નાવાનું પણ બાકી છે. બાઇક સાફ કર્યું, ધોયું, પછી ઉપરનું બધું. રવિવારનો દિવસ ને એટલે ભૂખા નીકળી જાય આપડા. એટલે આવું થયું ભાઈ. ભૂખ લાગી ખતરનાક, જમી લઈએ પેલા, પછી મળીએ. અડધું કામકાજ મૂકી અને જમવા બેઠા હતા સાહેબ. બરાબર. આ સાહેબ ને હું જુગાડું અને કંજૂસ પતિ કેમ કઉ છું જોઈ લો. જો 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 આ બે જો એ કંજૂસ નહીં હો ભાઈ, મને એમ ના કહે. તો આ બધો ધંધો મારું બાઈક મને જાતે ધોવું, જાતે સર્વિસ. બાયડી ટનાટન ના હોય તો ચાલો, પણ બાઈક ટનાટન જોઈએ. ટનાટન જોઈએ એટલે જોઈએ. છે ને? શું કેવું? બાઈક કમ્પ્લીટ જોઈએ કે ના જોઈએ? તો પછી જો બાઈક રિપેર કમ્પ્લીટ આપણે જોઈએ. બાઈક ભૂલ ના આવી. ચેન રિપેર કરી રહ્યા છે અંજન પટેલ ને બધું કેવું કર્યું આ બધું. ગંદુ થઈ ગયું. તો સર્વિસ કરી નાખીએ ને એમ. એ જ કરો, બીજું કશું નહીં કરો. સાચી વાત છે. બરાબર. ટાયર ફેરવા આવો. ના યાર, જો તો થાકી ગયો તમારા ટાયર ફેરી તો. રિપલ તું વિડિયો ઉતારે. ના માન નહીં બતાવો. ચાલો સાફ સફાઈ કર લો, પછી ફ્રેશ થઈ જાઓ. મેકઅપ કરવું હોય તો કોઈ કહેજો. ના નહીં કરવો અમારે. ચાલો તો આપણે બધું જ આજે કામકાજ પતાવી દીધું. રવિવાર હતો એટલે બધું બહુ કામકાજ હતું, ફિનિશ થઈ ગયું છે. અને આપણે ફ્રેશ થઈ ગયા અને રેડી થઈ ગયા છે. તમને કીધું એ પ્રમાણે આપણે શબ્દ માતૃકા મંદિર જઈએ છીએ. તો ચાલો આપણે રામજી મંદિરની એક્ઝેક્ટ પાછળ જવાનું છે. ચાલો બતાવીએ. રામજી મંદિરની પાછળ એક ગલી પડે છે, અને એ ગલીમાં જોઈ શકો છો તમે. થોડાક આગળ આવવાનું છે અને સામે જ એક્ઝેક્ટ છે સપ્તમાતૃકા મંદિર. આપણે આવી ગયા છે સપ્તમાતૃકા મંદિર. તો તમને બધાને પણ દર્શન કરાવી જ લઈએ. અમે દર્શન કરી લીધા છે. તો આપણા 7 માતા છે, અને આ કહેવાય છે નરમાંથી નારી બન્યા હતા અને અહીંયા જ બિરાજમાન થયા હતા. તો આગળ હિસ્ટ્રી તમને જણાવીએ છીએ. અમે 2003 થી અહીંયા અખંડ જ્યોતની શરૂઆત કરી છે. તો અહીંયા અખંડ જ્યોત પણ છે, જોઈ શકો છો તમે. આ ગૌતમ ઋષિને અહલ્યા માતાનું તપોસ્થાન છે. પછી આપણા પુરાણમાં ઉલ્લેખ છે, ભગવાનની અંદર કપટ કર્યું, અહલ્યા માતાનું સતીત્વ ભંગ કર્યું. ગૌતમ ઋષિ અહલ્યા માતાને શ્રાપ આપ્યો, શીલા એટલે પથ્થર બની જાઓ. તો કે જેટલો સમય અહલ્યા માતા શીલા પથ્થર બનીને રહ્યા, એટલો સમય આ જગ્યા જંગલ જેવું હતું. બરાબર. અને એટલો સમય આ ગૌતમ ઋષિ છે આ જગ્યાએ તપ કર્યું. આ ઋષિ આપણે. હા. પછી ત્યારે શ્રી રામ ભગવાનના તરત થયા. શીલામાં શ્રી અહલ્યા માતા સજીવન થયા.
તો શ્રી રામ ભગવાને આ સાત માતાનું આહવાન કર્યું, મતલબ આ સાત માતાને રામ ભગવાને બોલાયા. અને આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે ભાઈ આ સપ્ત માતૃકા નર્મથી નારી, હા મતલબ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે એવું આપણા પુરાણોમાં વર્ણન અને ઉલ્લેખ છે. બરોબર. તો આ સપ્ત માતૃકાને રામ ભગવાને કહ્યું કે ભાઈ આ અહલ્યા માતા તમે તેમના પતિ પાસે પહોંચાડો છો. કે ત્યાં સપ્ત માતૃકા અહલ્યા માતાને લઈ અહીંયા ગૌતમ ઋષિને શોધતા અહીંયા આવ્યા અને કહ્યું ભાઈ આ અહલ્યા માતા તમે એમનો સ્વીકાર કરો. તો ગૌતમ ઋષિ કહે છે ભગવાન મારા તપોવનથી મેં તમને જાણી ગયો છું, તમે સપ્ત માતૃકાના રૂપમાં છો. હું પહેલાના દેવી પવિત્રતાથી મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું. બરોબર. પરંતુ આપણા પુરાણોમાં જે સપ્ત માતૃકાનું દિવ્ય રૂપિયાની અસ્ત્ર શસ્ત્ર વાહન સાથે, તો તે રૂપના આજ સુધી કોઈ ઋષિ યા મનુષ્યએ સાતો માતા એક સાથે દર્શન નથી કર્યા. તો તે રૂપના દર્શન કરાવો અને સદા અહીંયા બિરાજમાન રહો. બરોબર. તો જે આ 1500 વર્ષ જૂનું સ્વયંભૂ આ મંદિર જે છે નર્મદાજીમાંથી મળેલી અસ્ત્ર શસ્ત્ર વાહન સાથે આવા દર્શન પૂરા ભારત વર્ષમાં ક્યાંય નથી. બરાબર. જેનું આપણે સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, નર્મદા પુરાણ, વાયુ પુરાણમાં ઉલ્લેખ છે. બરોબર. બીજું સપ્તમાતૃકા એટલે હું તો સપ્તમાતૃકા એટલે આપણા પૂરા ભારત દેશમાં અથવા તો વિદેશમાં હા જે બી હિન્દુ ધર્મનું પાલન કરતા હોય, ચાહે કોઈ બી જાતિના હોય, પણ આપણી જે શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, તમે બ્રાહ્મણને બોલાવો, હોમ હવન કરાવો, બરોબર. તો જે સ્થાપન થાય તો તેમાં બી આ સપ્તમાતૃકાનું સ્થાપન થાય, બરોબર. તેમનું પૂજન થાય. પણ તે સપ્તમાતૃકાના અસ્ત્ર શસ્ત્ર વાહન અને સ્વયંભૂ દર્શન ખાલી આ જ જગ્યાએ છે. બરાબર. આપણી નવચંડીમાં જે સપ્તપદીની અંદર જે સપ્તમાતૃકાનું અસ્ત્ર શસ્ત્ર વાહન સાથે હા સંપૂર્ણ રૂપ છે. જો આ બ્રહ્માણી માતા છે, હા. આ રૂપ છે જુઓ. બરોબર. લખેલું. આ છે હંસવાહિની, હા હા આ વૈષ્ણવી માતા છે, આ ગરુડાસન પર છે. બરાબર. એની હાથની રેખા, પગની રેખા ચોખ્ખું દેખાય. બીજું આ મૂર્તિ જે તમને કાળી દેખાય છે, પણ મેં સ્નાન કરાવું તો કલર બી ચેન્જ થઈ જાય છે, લીલો કલર થઈ જાય છે. બધી જ મૂર્તિઓ લીલમની છે. આમ દેખાય આપણને બ્લેક કલરમાં. હા, બરાબર. લીલમની છે. ગુજરાતીમાં તેને આપણે કસોટીનો પથ્થર કહેવાય. હા આ મહેશ્વરી માતા છે, મહેશની પત્ની કહેવાય. વૃષભ નંદી ઉપર સવારી છે. આ કુમારી માતા છે, મયુરાસનમાં છે. બરાબર. આ ઇન્દ્ર ભગવાનની પત્ની કહેવાય. ઇન્દ્રી માતા, ઇન્દ્રાણી માતા, ઈરાવત હાથી ઉપર છે. હા લક્ષ્મી માતાનું એવું સ્વરૂપ છે. લક્ષ્મી માતાના આ સ્વરૂપના તમને શીખવામાં કોઈ જગ્યાએ દર્શન ના થાય. બરાબર. તુલસી અવતાર વાઘના મોડા જેવું મુખ છે. તુલસીય લક્ષ્મી કહેવાય. કમલના ફૂલ પર પદ્માસન પર લક્ષ્મી માતા છે. અને વારા અવતાર છે. ગુજરાતીમાં એને આપણે બેરી માતા કહીએ. આ હા, હા, બેરી હા. માતાનું અસલ સ્વરૂપ છે. હા એમની સવારી આપણે પાડો કહીએ ને, પાડો. હા 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 હા. એટલે બધી હર મધ્ય હર. તો આ છે ગૌતમેશ્વર મહાદેવ. આ ગૌતમેશ્વર જે અંદર પૂજા મતલબ ફોટો હતો એમનો એ પ્રમાણે અહીંયા પણ મસ્ત પ્રાચીન મૂર્તિઓ છે એમની. દાદા હનુમાનજી, ગણપતિ બાપા ના બાજુ છે હનુમાનજી કે કાલ ભૈરવ છે, બંનેમાંથી એક હોય ને. બરાબર. ચાલો. તમને અહીંયા જે પૂજારી છે એમને તો જણાવી દીધું. બરાબર. અહીંયા હિસ્ટ્રી પણ આપી. અને આ મંદિર માત્ર આ લખેલું છે બધું અંદર દાદા છે એમને તમને જણાવી દીધું. બરોબર. ટોટલ બે જગ્યાએ છે. એક તો તમિલનાડુમાં અને એક તો તિલાપણા. બંને બરાબર. તો જયારે પણ તમે પણ આવો, આ સાઈડ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. મસ્ત બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે અહીંયા આગળ. અમારો પહેલો વ્લોગ જોશો અઢી વર્ષ પહેલા. અને પછી આ 2026 તો અત્યારે પૂજાનો ટાઈમ થયો છે, આરતી થાય છે. મોલમાં આવી કેન્ડી ખાવા આવો છો ભાઈ? હે તમે મોલમાં કેન્ડી ખાવા આવો છો? તગારું લીધું. આ બાજુ મારો સામાન. કેવી ફટાફટ ખાઈ જા. મંદિરેથી આપડા અહીંયા મોલેથી કેન્ડી લીધી. કેન્ડી ખાઈને હવે જઈએ ઘેર. હા ચલો. તો આપણે મંદિરે ગયા હતા. મંદિરેથી આવીને મોલમાં ગયા હતા. ત્યાં મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાધી અને ઘરે આવીને ખીચડી ખાધી. ખીચડી ખાઈ ને બધું કામકાજ પતાવીને બેઠા છીએ. ને અમારું અંજન પટેલ અને માનવ પટેલ શું કરી રહ્યા છે? માનવ, હા બોલો. મારો બેટો આ તો બધા વચ્ચે
તારા જોડે રિમોટ વાળી ગાડીઓ કેટલી હતી તૂટી જ ગઈ ને લે તાર રમું તો તૂટે ને હે ચશ્મા બનાવ્યા ને જો ચશ્મા બનાવ્યા ને જો બતાય તો ચશ્મા ચાલ ઓહો સાઈડમાં પહેર સાઈડમાં ચાલો તો બ્લોગ એન્ડ કરી દઈશું આજનો હવે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બસ સીધી વાત નું બકવાસ માનો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા વિડીયો કે ને મારા વિડીયો જોવાનું હોય તો લાઈક કરો કે કેવી રીતે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પછી બીજું બોલો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરાવો બોલ બોલ પછી કેમેરામાં જોઈને બોલવાનું બેટા બોલ ને કેમેરો કેમેરા બનાવું છું ચાલો તો આપણે આ બ્લોગ ના અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું નવા બ્લોગ બનાવવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી અમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને માત્ર મારો વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર